जय माताजी मित्रों, हूँ छूँ अपनी होस्ट अने दोस्त रिंसी पंड्या। PSI म्यूजिक टेलेंट में आपનું हार्दिक स्वागत करूँ छूँ। હવે આપણી સમક્ષ આવી રહ્યા છે નવા ઉભરતા કલાકાર। શું નામ છે આપનું? યાકુબભાઈ ભીખુભાઈ કોઠારિયા। અચ્છા, ક્યાંથી આવ્યા છો? ધંધુકાથી આવ્યો છું। ધંધુકાથી। કયું ગીત ગાવાના છો? હું ઇન્દુલાલ ગાંધી જે મોટા કવિ બની ગયા અને એમની રચના છે જે અત્યારે પ્રતિક કાવ્ય તરીકે હું ગાઈશ। અને 1960 પહેલાનું ગુજરાત કેવું હતું જ્યારે મહારાષ્ટ્રમાં હતું ત્યારે, અને ત્યાર પછી ગુજરાતે જે વિકાસ કર્યો છે એની આની અંદર વાત હું કરીશ। ખૂબ સરસ। તો અંકલની અવાજમાં ખૂબ સરસ સોંગ સાંભળીએ। અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સાત, પૂનમ ચંદના પાનિયા આગળ ડોસી લખાવત ખત, ગગો એનું મુંબઈ કામે ગીગુભાઈ નાગજી નામે। એ લખ કે માડી 5 વરમાં પહોંચી નથી એક પાય, કાગળની એક ચબર ખીતન નથી મળી મારા ભાઈ। સમાચાર સાંભળી તારા રોવ મારે કેટલા દાડા, પાણીનો ભાણા લખે ગગુ રોજ ભેળો થાય, દાનિયા ખોજાય દાડિયું ખેંચે ને રાતે હોટલમાં ખાય, નિત નવા કપડા પહેરે પાણી જેમ પૈસા વેરે। હોટલનું જાજુ ખાસ માં રાખજ ખીચા ખર્ચીનું માપ, દવા દારૂના દોકડા રે તન કોઈ ના આપે બાપ, કાયા તારી રાખજે રૂડી ગરીબોની એ જ છે મૂડી। આંધળીને હવે કોઈ ના આપે કામ, તારે ઘેર વીજળી દીવા મારે અંધારા પીવા। એ લખ તંગ તારી આંધળી માના વાંચશે જાજા જુવાર, આંગનું ઢાંકણ એકય નથી ને કોઠીએ ફૂટી જાર, હવે નથી જીવવા યારો આયો ભીખ માંગવાનો જવાબ લખે છે। એ ફાટલ તૂટલ ત્યાંની ગોદડી ગાભાને હાલોટવા ફૂટપાત, આંધળી ડોસીનો દેખતો દીકરો કરતો મનની વાત, વાંચી તારા દુખડા માડી ભીની થઈ આંખડી મારી। ભાણો તો ભેળો થાય જે દીમીલો હોય વધીએ બંધ, એક જોડી કપડામાં એને આવી અમીરીની ગંધ, આડે લાવી લુગડા મોંઘા આ તો ખારા દારિયા મોંઘા। એ સાંજ પડે ને ઠેલામાં ઠેલા કીડિયારું યુવરાજ, શહેરના કરતા ગામડામાં મન દેખાય સાજો માલ, મુંબઈની મેળીઓ મોટી પાયામાંથી હાવ છે ખોટી। હવે એક કડી લગ્ન ગીતની ગાઉં છું અને એનું ઇંગ્લિશમાં બોલીશ તરત ટ્રાન્સલેશન। હોટેલ અશોકામાં ગાઈ દિલ્હીમાં। મોર જાચે ઉગમણે દેશ, મોર જાજે હાથમણે દેશ, વળતા જાજે રે વેવાયુના માંડવે હો રાજ, peacock going to Easterland and peacock
going to Westland. When you come back, you have been going to your father-in-law said. ખૂબ સરસ ગીત ગાયું છે. અને આ કેટલા ટાઈમથી તમે ગાઓ છો? હું તો 1988 અચ્છા. સરકારી કાર્યક્રમો હોય ગમે ત્યાં, અચ્છા. આપણા ગુજરાતમાં હોય કે બીજા રાજ્યોમાં, હા. તો અહીંયા રાજ્યના પ્રતિનિધિત્વ હું જોઉં ને પ્રોગ્રામ બી કરો છો તમે. સરસ. તલાટીઓને તાલીમ આપું, ત્યાં ગુજરાતની સરખામણી કરું. અને એક કડી બોલતા ગુજરાતનો કેવો વિકાસ થયો. હા. અને હવે કોઈ આંધળી ડોસીને ભીખ માંગવા જવું નથી પડતું. અચ્છા. હવે તો એને સરકાર તરફથી એટલી સહાય મળે છે. ખૂબ એટલે સરસ. એ એની તુલના છે આખી કાવ્યમાં. કેટલી ઉંમર હશે તમારી? મારી 67 વર્ષ છે. આટલી ઉંમરમાં બી તમે આવી રીતે ગાઓ છો, ખૂબ સરસ છે. તમને અભિનંદન છે. આવી રીતે ઉત્તર પ્રગતિ કરો એવી શુભકામનાઓ છે. થેન્ક યુ.